Audio Jungle. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી સરકારની સફળતાપૂર્વક 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે એવા શુભ પ્રસંગે ભરૂચ જિલ્લાની જનતા, ખેડૂતો, નાગરિકો, કાર્યકરો, માછીમાર ભાઈઓ બધા જેમની દાયકાઓથી રાહ જોતા હતા એવી એ વિસ્તારની જીવાદોરી કહી શકાય એવી ભાગવત બેરેજ યોજનાનો આજે શુભારંભ થઈ ગયો છે। આ યોજનાનું ખાતમુહૂર્ત તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આપણે અગાઉ કરેલું અને એ પછી બધી કાયદાકીય પર્યાવરણ વિભાગની મંજૂરીઓ એ બધું જ મેળવીને ટેન્ડરો બહાર પાડીને જે ટેન્ડર આવ્યું એ ઇજારદારને કામ આપીને આજે એનો આપણે કામનો શુભારંભ કરવા તરફ જઈ રહ્યા છીએ। ત્યારે સ્વાભાવિક છે એ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આપણા સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા, हमारा साथी मंत्री श्री ईश्वरसिंह पटेल, भरूचना धारासभ्य श्री दुष्यंतभाई, धारासभ्य श्री अरुणसिंह गणा, नगरपालिकाના સૌ હોદ્દેદારો, પક્ષના સંગઠનના સૌ હોદ્દેદારો, કાર્યકરોને આજના દિવસની ઘણા સમયથી જે પ્રતીક્ષા હતી એ આજે આપણી સરકાર દ્વારા વિજયભાઈના નેતૃત્વમાં આપણે પૂર્ણ કરવા તરફ અને કામની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ। ત્યારે સ્વાભાવિક આજનો દિવસ એ મેં કહ્યું પ્રમાણે ભરૂચ જિલ્લા માટે ખૂબ અગત્યનો દિવસ છે। આખા ગુજરાતને જે નર્મદાનું પાણી મળે, 4 કરોડ કરતાં વધુ નાગરિકો જે નર્મદા મૈયાનું પાણી પીવા માટે, ઘર વપરાશ માટે, રસોઈ માટે ઉપયોગ કરે, 18 લાખ હેક્ટરમાં ખેડૂતોને જે નર્મદા મૈયાના પાણીથી સિંચાઈનો લાભ મળે, લાખો પશુઓને પીવા માટેનું પાણી જે નર્મદા મૈયાનું પ્રાપ્ત થાય, એ નર્મદા મૈયા જ્યાંથી નીકળે છે અને સરદાર સરોવર બંધ જે વિસ્તારમાં આવ્યો છે એ વિસ્તારમાં નદી કિનારાના ગામો, નદી કિનારાની ફળદ્રુપ જમીન અને ભરૂચ, અંકલેશ્વર જેવા મોટા શહેરોની જનતાને ખારું પાણી કમનસીબે અત્યાર સુધી પીવું પડતું હતું। કારણ કે દરિયાની ભરતી જ્યારે આવે ત્યારે ભરતીના મોજા એ નર્મદાના નદીના પટમાં મોટા પ્રમાણમાં કિલોમીટર સુધી ઊંડા પહોંચી જાય અને કિલોમીટરો સુધી પહોંચેલું ખારું પાણી એ દાયકાઓથી જે ભૂગર્ભ જળને મીઠાશ બંધ કરી, ખારું કર્યું, જમીનની ખારાશ વધારી, ફળદ્રુપ જમીનને નુકસાન થાય એવું શરૂ થયું, ખેતીને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થાય, પશુ પક્ષીઓને નુકસાન થાય એવું જે ખારાશવાળું પાણી નર્મદા નદીના વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે પ્રાપ્ત થતું હતું, પીવાના પાણી માટે પણ બહારથી પાણી લાવી નગરપાલિકાને, પંચાયતોને, સરકારે આપવું પડતું હતું। આ બધાના નિવારણ માટે એક જ ઉપાય એટલે આપણી ભારભૂત યોજના। અને આજે આ ભારભૂત યોજનાનો શુભારંભ થઈ ગયો છે। હવેથી કોન્ટ્રાક્ટર સતત કામગીરી કરશે અને નિશ્ચિત કરેલા સમયગાળાની અંદર આ કામ પૂર્ણ કરવા તરફ આપણે જ્યારે જવાના છીએ ત્યારે આપણા ભરૂચ જિલ્લાના બધા નાગરિકોને હું ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। મુખ્યમંત્રી શ્રીને પણ ખૂબ અભિનંદન પાઠવું છું।
અમારા સચિવ શ્રી રાબડિયા કે જેમણે પણ સતત પ્રયત્નો કરી આ યોજનાને મુક્તિબદ્ધ કરવા જે ટેન્ડર વગેરેની કામગીરી કરી, શ્રી બાબુભાઈ બદલાવાલા મુખ્યમંત્રી શ્રીના સલાહકાર શ્રી એમણે પણ માર્ગદર્શન આપી અને સતત આ યોજનાને આગળ વધારવા માટે જે મદદ કરી છે એ બધું જ આજના સમયે કલ્ચર વિભાગના મંત્રી તરીકે, ભારભૂત યોજનાના મંત્રી તરીકે મને આનંદ થાય છે અને હું બધાનો આભાર માનું છું. મુખ્યમંત્રીશ્રીએ પણ સતત ફોલો અને રિવ્યુ મિટિંગો અમારા વિભાગ સાથે, અમારા અધિકારીઓ સાથે સતત કરી અને ભારત સરકારમાંથી પણ એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે આ યોજના પૂર્ણ થયેથી ભરૂચ જિલ્લો જે આખા ગુજરાતને પાણી આપે છે, નર્મદા દરિયાનો કાંઠાનો નદીનો વિસ્તાર, એ પણ મીઠા પાણીનો એક ફળદ્રુપ વિસ્તાર બનશે. બધા જ નાગરિકોને પીવાનું પૂરતું શુદ્ધ મીઠું પાણી મળશે. દરિયાની ભરતીથી જે ખારાશ જમીનમાં આવતી હતી એ બંધ થઈ જશે અને નાગરિકોને, ખેડૂતોને બધાને ખૂબ મોટો ફાયદો થશે અને ઉદ્યોગો પણ જે ત્યાંથી પાણી મેળવવાના છે એ ઔદ્યોગિક વિસ્તાર પણ ભરૂચ, અંકલેશ્વરનો ખૂબ મોટો છે. એ ઔદ્યોગિક વિસ્તારને પણ આ યોજનાના પાણીનો લાભ મળવાનો છે. આમ આ યોજનાને આપણે બહુ હેતુ મલ્ટીપર્પઝ યોજના ગણી છે અને બધાને ઉપયોગી થાય એવી યોજનાનું કામ ભગવાનને, નર્મદા મૈયાને પ્રાર્થના કરું ખૂબ ખૂબ સારી રીતે, સમયસર અને ગુણવત્તાવાળા કામ સાથે પૂર્ણ થાય અને ભરૂચ જિલ્લો પણ મીઠા પાણીનો એક ખૂબ મોટો લાભ આવનારા સદીઓ સુધી મેળવી શકે એવી સફળતા આપણને મળે એવી પ્રાર્થના સાથે ભરૂચ જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ, ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકરો, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી, મંત્રીશ્રી અને નગરપાલિકા જિલ્લા પંચાયતના બધા જ સભ્યોને અભિનંદન આપું છું. આપણા મહામંત્રી ભાઈ શ્રી ભરતસિંહ પણ ત્યાં ઉપસ્થિત હોય તો એમને પણ અભિનંદન આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ભાડભૂત બેરાજ યોજનાનો શુભારંભ સમારોહ શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે અને શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય અને શ્રી ઈશ્વરસિંહ પટેલ, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી ગુજરાત રાજ્યની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આભાર. વંદે માતરમ. એક વચન જે આપ્યું હતું દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ. એક સપનું જે સેવ્યું હતું ભરૂચના હજારો કિસાનો અને માછીમારોની આંખોએ. એક નિર્ધાર જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું 8મી ઓક્ટોબર 2017ના રોજ. તે આજ રોજ મૂર્તિમંત થઈ રહ્યું છે. प्रधानमंत्री बनने के बाद मुझे फिर एक बार आप सबके बीच आने का सौभाग्य मिला. भाड़पुत बैरेज का भी शिलान्यास हो रहा है. ये सारी बातें अल्टीमेटली किसान के लिए उपकारक है. भाइयों बहनों, एक महत्व यानी माता नर्मदा. मां नर्मदा के बिना हम भरूच की कल्पना ही नहीं कर सकते. मां नर्मदा के बिना हम गुजरात की कल्पना नहीं कर सकते. और गुजरात की जीवन रेखा ऐसे नहीं कहा गया. भाड़पुत बैरेज योजना समंदर के पानी के कारण 70-80 किलोमीटर हमारे किसानों की जमीन बर्बाद हो गई. कुछ पैदा नहीं हो रहा है. हजारों बीघा जमीन तबाह हो गई.
उस जमीन को फिर से पुनर्जीवित करना है। पूरे नर्मदा के तट पर आए हुए सभी गांवों को, शहरों को, अंकलेश्वर हो, भरूच हो, हांसोट हो, दहेज हो, इनको पीने का शुद्ध पानी मुहैया कराना है। और इसलिए हजारों करोड़ रुपयों की लागत से ये बैराज बनाने का गुजरात सरकार ने फैसला किया है। मैं गुजरात सरकार को बधाई देता हूं और मैं आपको विश्वास दिलाता हूं, ये समय सीमा में काम होके रहेगा और आपकी पानी की समस्या का समाधान भी होगा। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારશ્રીના 4 વર્ષ આજ રોજ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આજના દિવસે તેઓના વરદ હસ્તે ભાડભૂત યોજનાના નિર્માણ કાર્યની શુભ શરૂઆત થઈ રહી છે। અને ભાડભૂત બેરેજ એનો આજે શુભારંભ થાય। આવા અનેક વિકાસના કામો આ 2 દિવસમાં કરવામાં આવી રહ્યા છે। આ બધા વિકાસના કામોમાં નરેન્દ્રભાઈ કહે છે, હું 1 રૂપિયો મોકલું છું, 1.25 રૂપિયાનું કામ થવું જોઈએ અને આજે 1.25 રૂપિયાનું કામ। આ બહુહેતુક યોજના અંતર્ગત રૂપિયા 4167.70 કરોડના ખર્ચે નર્મદા નદી પર નર્મદા બંધથી આશરે 125 કિલોમીટર હેઠવાસમાં અને સમુદ્રથી 25 કિલોમીટર ઉપરવાસમાં ભાડભૂત ગામ પાસે 1663 મીટર લંબાઈ ધરાવતા બેરાજનું નિર્માણ થશે। ભાડભૂત બેરાજના કારણે 85 કિલોમીટર લાંબા અને 1600 મીટર પહોળા 599 મિલિયન ઘન મીટર સંગ્રહક શક્તિ ધરાવતા મીઠા પાણીના સરોવરનું નિર્માણ થશે અને સાથે જ આ બેરાજની ઉપર 6 લેનના બ્રિજનું નિર્માણ થશે, જેના કારણે હજીરા અને દહેજ વચ્ચેના અંતરમાં આશરે 18 કિલોમીટરનો ઘટાડો થશે અને પરિવહન વધુ સુગમ બનશે। આ યોજના થકી દહેજ, હાંસોટ, ઓલપાડ, હજીરાના કોસ્ટલ હાઈવેનો ઉપયોગ થતા આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે। રાજ્યની દૂરંદેશી સરકાર જાણે છે કે આ યોજના થકી આ સમગ્ર વિસ્તારને અનેક રીતે નવજીવન મળશે અને એટલે જ આ યોજનાને સમયસર પરિપૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ છે। આ યોજના પરિપૂર્ણ થતા અહીંના લોકોની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ થશે। કિસાનોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેતા કિસાનોની સમૃદ્ધિમાં વધારો થશે। સર્વજન હિતાય અને સર્વજન સુખાય કહી શકાય તેવી આ યોજના થકી આ સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ સાધી શકાશે। ભાડભૂત યોજના, પ્રગતિની નવી પરિભાષા। નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ પટેલ, સાંસદ માન્ય મનસુખભાઈ, સહકાર મંત્રી માન્ય ઈશ્વરભાઈ, ધારાસભ્યો માન્ય દુષ્યંતભાઈ, માન્ય અરુણસિંહ, પ્રદેશ મહામંત્રી માન્ય ભરતસિંહ, જિલ્લા પ્રમુખ માન્ય યોગેશભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આપ સૌને આ ભાડભૂત યોજનાના શુભારંભ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું। વર્ષોથી ભરૂચ વિસ્તારના લોકોની એક લાગણી હતી, દર વર્ષે ઉનાળામાં ભાજપના ભરૂચના બધા આગેવાનો સરકાર પાસે આવે કે આ ખારાશ વધતી જાય છે, દરિયામાંથી ભરતી આવે છે, તમે મીઠું પાણી છોડો નર્મદામાંથી અને કંઈક રસ્તો કાઢો। નર્મદામાં ક્યારેક પાણી પૂરતું હોય, ક્યારેક ન હોય। અને એક વખત તમને બરોબર યાદ છે
કે આપણે નર્મદામાં કરજણ ડેમમાંથી પાણી લાવીને અહીંયા નર્મદામાં છોડીને આ ખારાશ અટકાવવાના પ્રયત્ન કર્યા હતા. એનો અર્થ એ છે કે આ વર્ષોની આપણી સમસ્યા અને જે રીતે ખારાશ વધતી હતી, ખેતીને નુકસાન, પીવાના પાણીમાં તકલીફ, ઉદ્યોગને પાણી જોઈએ એને પણ તકલીફ, અને વિકાસમાં ઘણું આપણે તકલીફો ઊભી થતી હતી. અને એવા સમયે આ ભાડભૂત સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નહોતો. ભાડભૂતની ચર્ચા ઘણા વખત સુધી ચાલી, પરંતુ આપણે ફેસલો કર્યો, નિર્ણય કર્યો કે ભાડભૂત યોજના ચાલુ કરવી છે અને કાયમ માટેનો આ પ્રશ્નને આપણે દૂર કરવો છે. અને એટલા માટે આપણે ભાડભૂતના ટેન્ડર બહાર પાડ્યા, આદરણીય વડાપ્રધાનના હાથે ખાતમુહૂર્ત પણ કર્યું. પરંતુ સરકારની ઈચ્છા હતી કે આવડો મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 5300 કરોડ રૂપિયાની લાગત લાગવાની છે, ત્યારે ફૂલ પ્રૂફ ટેન્ડર થાય, પારદર્શક ટ્રાન્સપરન્સી સાથે એજન્સી ફિક્સ થાય, જેમાં કોઈ કચાશ ન હોય. અને એને કારણે ટેન્ડરમાં 1 વર્ષ આપણી વ્યવસ્થામાં એક વસ્તુ, ઝીણી વસ્તુનો નિર્ણય કરીને આપણે થોડું મોડું થયું. પરંતુ આજે હું દાવા સાથે કહીશ કે અંતે 1.5% ડાઉન, 25%, 27% અપ આવશે, ખર્ચો વધશે, અને એની વચ્ચે 1.5% ડાઉનથી આપણે ટેન્ડરને મંજૂર કરીને સંપૂર્ણ પારદર્શીય એક રૂપિયાનો બચાવ કરીને આ મહત્વાકાંક્ષી યોજનાને આપણે આગળ ધપાવી રહ્યા છીએ. મારા અને નીતિનભાઈના નેતૃત્વ નીચેની સરકાર 5મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે અમને ખૂબ આનંદ છે કે જેમ ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના, એવી જ રીતે ભરૂચ જિલ્લા માટે અતિ મહત્વની યોજના કે માં નર્મદાને ખોળામાં ભરૂચ હોય છતાં ભરૂચને ખારું પાણી પીવું પડે, પાણીની તકલીફ થાય, ભરૂચના ખેડૂતોને ખેતીમાં પાણીમાં તકલીફ પડે, એનો કાયમી નિરાકરણ લાવીને આજે 5મા વર્ષના મંગલ પ્રવેશમાં આ શુભ કામ કે ગુજરાતના વિકાસને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાની પ્રક્રિયાને આજે બહુ મોટા પ્રોજેક્ટના શુભારંભ કરીને આપણે આગળ વધી રહ્યા છે. એજન્સીએ કામ શરૂ કરી દીધું છે. આજથી સમયબદ્ધ કામ ચાલવાનું છે અને આવનારા દિવસોમાં આ કામ પૂરું થશે. અને આ વિસ્તારમાં ખૂબ મોટી, એમ જેને 21,000 MCFT પાણી, સૌરાષ્ટ્રના બધા ડેમ ભેગા કરીએ ને એથી મોટો ડેમ થયા, 21,000 MCFT પાણી. અને એ પ્રકારે ભાડભૂત બેરેજ અને એના ઉપર 6 લેન હાઈવે અને દહેજનું અંતર 18 કિલોમીટર ઓછું થાય, અને એમાં પણ ફિશિંગની અલગ કેનાલ, એમાં પણ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, એટલે કે વોટર લિંક ટ્રાન્સપોર્ટેશન, આ બધી વ્યવસ્થાનું આધુનિક વર્લ્ડ ક્લાસ ટેન્ડર આપણે પાસ કર્યું છે. વ્યવસ્થા પણ આધુનિકમાં આધુનિક ઊભી કરી છે કે આ ગુજરાત મોડેલ દેખાશે કે ગુજરાતે આ કર્યું છે. અને એ પ્રકારે આપણે માં નર્મદાનું પાણી દરિયામાં જાતું અટકાવશું અને મીઠા પાણીનો સંગ્રહ વધશે, જમીનના તળમાં મીઠા પાણી ઊંચા આવશે, અને ગુજરાત પાણીદાર ગુજરાત બનાવવાની જે આપણી નેમ છે કે હવે ગુજરાતમાં જેમ લાઇટ એટલે ઇલેક્ટ્રિસિટી સરપ્લસ ગુજરાત, એમ હવે વોટર સરપ્લસ ગુજરાત તરફની દિશામાં એક મહત્વનું કદમ આજે આપણે ઉઠાવી રહ્યા છીએ. પાણીદાર ગુજરાત બનાવવામાં
આજનું એક મહત્વનું કદમ છે આ. હું એમ માનું છું કે ખૂબ મોટી યોજના દક્ષિણ ગુજરાત માટે આજથી શુભારંભ થઈ રહી છે. ભગવાન આશીર્વાદ આપે, સમયસર ઝડપથી આ યોજના બને અને આ વિસ્તારના લોકોના દુઃખના દિવસો પૂરા થાય અને એક નવો વિકાસનો યુગ શરૂ થશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. શુક્લ તીર્થથી માંડીને જે નર્મદાની પરિક્રમામાં જે બધા તીર્થો છે એ બધા તીર્થોના કાંઠા જે ઘસાતા જાય છે એ પણ રોકાશે અને એ તીર્થોનો પણ વિકાસ કરીને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાનું મહત્વ વિશેષ ઊભું થશે. અને હવે મને એમ લાગે છે ભાઈ અરુણસિંહજી અને ભાઈ દુષ્યંત, હવે તમારે લગભગ અમારી પાસે આવવાનું નહીં બને કે આ યોજના પતી જવાથી તમારા મોટા ભાગના પ્રશ્નો, પ્રજાના પ્રશ્નો આ દૂર થવાના છે અને આ ભરૂચ જિલ્લાની એક જેને કહીએ કે સુવર્ણ યોજનાનો આજથી જે વિકાસના કમળ ખીલશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને નર્મદા અને કલ્પસર વિભાગ આ કામને પૂરતું ધ્યાન આપીને સમયબદ્ધ રીતે સારી ક્વોલિટીનું કામ બનાવીને એક ગુજરાતના મહત્વનો વિકાસના પ્રોજેક્ટ તરીકે એક જેને કહીને કે આઇકોનિક પ્રોજેક્ટ આપણે પ્રસ્તુત કરીશું તેનું મને પૂર્ણ શ્રદ્ધા છે. કોરોનાના સમયમાં આપણે વિકાસને અટકવા દેવો નથી અને એટલા માટે આપણે કહીને કે ફિઝિકલી આ કાર્યક્રમ નહીં તો ડિજિટલી આ કાર્યક્રમ કરીને આપણે વિકાસને આગળ ને આગળ ધપાવવા આપણે કોરોનાની વચ્ચે પણ આ કામ કરી રહ્યા છીએ. ત્યારે આપણે બધા આ વિકાસને ભરેલા, માત્ર વિકાસ સિવાય બીજું કોઈ લક્ષ્ય નહીં એ પ્રકારે સરકાર આગળ વધી રહી છે. એક નિર્ણાયક સરકાર તરીકે આવનારા દિવસોમાં આપણે નિર્ણયોને વધુને વધુ પ્રજા ઉપયોગી કરતા જઈએ અને કામો થતા જઈએ એ પ્રકારે આગળ વધશું. દહેજમાં પણ ડિસેલિનેશન પ્લાન્ટનું કામ પણ ચાલી રહ્યું છે, એ પણ ઝડપથી પચશે. એટલે હવે ખારા પાણીમાંથી મીઠા પાણીમાં વધારો થતો જાય અને ભરૂચ જિલ્લો એ મીઠા પાણીનો જિલ્લો બનશે તેવી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું. આપ સૌને ફરી વખત ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. નમામિ દેવી માં નર્મદે. માં નર્મદાને પ્રણામ કરી મારી વાતને સમાપ્ત